હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. આજે હું મારો ફર્સ્ટ વ્લોગ લઈને આવી છું. હું એક સેમિનાર અટેન્ડ કરવા જાઉં છું મેકઅપ અને હેર સ્ટાઇલને એના માટે, અને એ પણ મોકો મને મારા મેમ પાસેથી મળ્યો છે. મેમ સાથે જ જાઉં છું મેમ પણ સેમિનાર કરવાના છે. સૌથી પહેલાં નેશનલ એન્થમ, ઇનોગ્રેશન સેરેમની બધું થયું, બધાનું વેલકમ કર્યું, પછી સેમિનાર સ્ટાર્ટ કર્યો. ફર્સ્ટ સેમિનાર એમણે વિરાજ મેકઓવર કરીને છે મેકઅપ સ્ટુડિયો, એ મેમનો સેમિનાર હતો. આ એમની મોડલ છે. આના પછી મેકઅપ થઈ ગયા પછી મોડલ અને મેકઅપ આર્ટિસ્ટ વોક કરે છે અને લુક બતાવે છે. આ એ છે. બધી બ્રાઇડ્સ જે દેખાતી હોય તૈયાર થયેલા, એ બધા બ્રાઇડલ કોમ્પિટિશનવાળા છે. આ મહેંદી કોમ્પિટિશનવાળા છે, જે મહેંદી કોમ્પિટિશન પણ હતી. ત્યાં હેર કટ કોમ્પિટિશન પણ હતી. આ મારા મેમ છે, જેમની પાસે મેં મેકઅપ એન્ડ હેર સ્ટાઇલ કોર્સ કર્યો છે. આ મનમીત મેમ છે. તમે પણ એમને ઇન્સ્ટા આઈડી ફોલો કરજો, મનમીત સ્ટુડિયો. અને તમારે પણ જો હેર સ્ટાઇલ અને મેકઅપનો કોર્સ કરવો હોય તો મેમ પાસે શીખી શકો, ઇન્ફોર્મેશન લઈ શકો છો તમે. મેમ બહુ જ સારા છે. મારો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો છે એમની સાથે, અને બહુ સારી રીતે સમજાવે છે બધી જ વસ્તુ. આ એમનો અને મેકઅપ કર્યા પછી હેર સ્ટાઇલ મોડલ કરી છે. એટલી બધી દુપટ્ટો છે એટલે હેર સ્ટાઇલ નહીં દેખાશે. 2 ડેઝનો સેમિનાર હતો. મેં ફર્સ્ટ ડે જ ગઈ અને પછી ટેલેન્ટ શો હતો અને બ્રાઇડલ મેકઅપ જે કોમ્પિટિશન હતી, એ લોકો પણ બ્રાઇડલ્સ જે તૈયાર કરી હતી એ લોકોએ પણ આ રેમ્પ વોક કર્યું હતું ટેલેન્ટ શોમાં. અને આ એક કંઈક ડિફરન્ટ લુક હતું એટલે મેં કેપ્ચર કર્યું હતું, અને બહુ ફાઇન લુક કર્યો હતો. અને ત્યાં સ્ટોલ પણ લાગ્યું હતું હેર એસેસરીઝનું. બધા જ્વેલરીઝ પણ હતી આ, જે હમણાં બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે હલ્દી માટે ને બધું. પછી બધા બ્રોચ છે, હેર એસેસરીઝ છે, બધી જ ટાઈપની હેર એસેસરીઝ, ટ્રેન્ડિંગ એસેસરીઝ. હરે કૃષ્ણ બ્યુટી એન્ડ હેર સ્ટાઇલનું સ્ટોલ હતો. એ ફ્રી ઓનલાઈન હોમ ડિલિવરી પણ કરે છે. અને લાસ્ટમાં અમારો એક્સપિરિયન્સ બહુ સારો હતો. મેમ સાથે કામ કરીને બહુ મજા આવી મને. થેન્ક યુ સો મચ મેમ. હવે આવા જ હું નવા વ્લોગ લઈને આવીશ. તમે જોડાયેલા રહેજો.